નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને બોડેલી ખાતે વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ સાથે મૃતક હિન્દુ ભાઈઓને શ્રદ્ધાંજલિ સાથે આતંકવાદીઓના પુતળાનું દહન કરાયું। બોડેલીના અલીપુરા સ્થિત શ્રી રામ ચોક ખાતે સમગ્ર બોડેલીના નગરજનો દ્વારા અને વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા કાશ્મીરમાં પહેલગામમાં બનેલી દુઃખદ ઘટનાને વખોડી કાઢી બનેલી દુઃખદ ઘટનામાં જે પ્રવાસીઓ કે જે નિર્દોષ પ્રવાસીઓ હતા એ પ્રવાસીઓ ઉપર આતંકવાદીઓએ ગોળીબાર કરી મોતને ઘાટ ઉતાર્યા છે। એવા મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટેની એક શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને મૌન પાડીને તેમના આત્માને શાંતિ મળે તે માટેની પ્રાર્થના કરવામાં આવી અને આતંકવાદીના પુતળાનું દહન કરવામાં આવ્યું। નગરજનોમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો, કારણ કે હથિયાર વગરના પ્રવાસીઓ પર અચાનક ગોળીબાર કર્યો તે ખરેખર નિંદનીય કૃત્ય છે અને આ નામર્દાનગી ભર્યું તેમનું કૃત્ય છે। આતંકવાદીઓએ કાયમ જ પાકિસ્તાનનું પીઠબળ મળ્યું છે, ત્યારે નગરજનોમાં એક જ લાગણી જોવા મળી રહી છે કે હવે પાકિસ્તાનને પણ જડબાતોડ જવાબ આપવાનો સમય પાકી ચૂક્યો છે અને આતંકવાદીઓનો ખાત્મો બોલાવી વારંવાર થતા આતંકવાદી હુમલાઓને ધરમૂળથી નષ્ટ થાય તેવું નક્કર પગલું સરકાર ભરે અને એમની જ ભાષામાં એમને જવાબ આપે એવી લોકલાગણી અને માંગણી જાગી છે। આજે આક્રોશ સાથે પાકિસ્તાન મુર્દાબાદ, આતંકવાદી મુર્દાબાદ, જો हमसे टकराएगा वो मिट्टी में मिल जाएगा, हिंदुस्तान जिंदाबाद અને ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું। ખૂબ જ વિશાળ સંખ્યામાં સ્વયંભૂ રીતે શ્રદ્ધાંજલિ સભામાં લોકો ઉમટી પડ્યા હતા। શ્રદ્ધાંજલિ સભા બાદ એકત્ર થયેલ વિવિધ હિન્દુ સંગઠનો અને લોકોએ આવતીકાલે બોડેલી બંધનું એલાન પણ આપ્યું હતું અને આ લોકોએ એટલું બધું ભયંકર કૃત્ય કર્યું છે કે આખો દેશ સમસમી ગયો છે અને એમાં બોડેલી જોડાય છે, એમાં કોઈ સવાલ જ નથી। અને આના પ્રત્યાઘાત રૂપે જુઓ કે સ્વયંભૂ રીતે આખો ચોક ભરાઈ ગયો છે। એટલે અમારી લાગણી, શ્રદ્ધાંજલિ બધી જ મૃતકોને એમના પરિવાર જોડે છે અને આવું ફરી ના બને એનો ઉપાય મેં બતાવ્યો હમણાં કે એમની જ સુપ્રીમ કોર્ટની વકીલ જે નાઝિયા અલી ખાન છે એ પોતે લડી રહી છે આના માટે જ કે આ જે શિક્ષણ મળ્યું છે બાળકોને એમાંથી જ આ જન્મે છે અને એ દૂર કરવા એમની જ વકીલ લડે છે। એટલે સુપ્રીમ કોર્ટમાંથી જો આયાતો દૂર થશે એમની તો આખા વર્લ્ડને શાંતિ થશે, એકલા ઇન્ડિયાને નહીં। કારણ કે એ આયાત તો જ એવું શીખવે છે કે નાનપણથી જ તમે આવું કરો, આવું કરો, આવું કરો અને બીજાને કાફિર ગણે છે। એ બિલકુલ ખોટું છે, એવું હોવું જ ના જોઈએ। 20 તારીખે પહેલગામમાં થયેલ આતંકવાદીઓ દ્વારા જે જઘન્ય અપરાધ કરવામાં આવ્યો છે, નિર્દોષ ભારતીય નાગરિકોને હિન્દુ જોઈને અને એમને મારવામાં આવ્યા છે, એવી નિર્મમ હત્યા કરનારા એ નરાધમ પાપીઓ આતંકવાદીઓ ને ખૂબ જ કડીમાં કડી સજા થાય અને ભારત સરકાર એની પર મોટા પગલા લે એની માટે આખું નગર ઉગ્ર રોષમાં ભરાઈ અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને આતંકવાદી વિરોધી નારા સાથે આજે બોડેલીના નગરજનો આ કાર્યક્રમ કરી રહ્યા છે। અમારી લાગણી અને માંગણી બેવ છે કે એ નરાધમોને કઠોરમાં કઠોર દંડ મળે તેમજ ભારત સરકાર આવી ઘટના ન થાય એ માટે આકરા પગલા લે એ માટે ભારત માતા કી જય દીપક શબ્દોમાં વખોડે છે અને આ મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે અગર સમસ્ત હિન્દુ સમાજ ભેગો થયો છે। આજે રામચોક ખાતે આ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન થયું છે। ખરેખર આ આતંકવાદીઓનું નામર્દાનગી ભર્યું આ કૃત્ય છે, કારણ કે નિરક્ષાઓ ઉપર આ એમને હથિયાર ઉગામી અને એમને મોતને ઘાટ ઉતાર્યા છે। એમનામાં જો મર્દાનગી હોય તો ભારતીય સૈન્ય સામે આવી અને એમની તાકાત બતાવે તો એમને ખબર પડે કે કેવી રીતના આપણે આવી રીતના ભારત ઉપર હુમલા કરી શકીએ છીએ અને સરકારે પણ હવે આ બાબતમાં કોઈ પાક્કી યોજના બનાવી આનો વળતો જવાબ આપવાની જરૂર છે। હિન્દુસ્તાનીઓને હવે વિશ્વાસ બેસવો જોઈએ કે અમે સલામત છે। તારીખે પહેલગામમાં થયેલ આતંકવાદીઓ દ્વારા જે જઘન્ય અપરાધ કરવામાં આવ્યો છે, નિર્દોષ ભારતીય નાગરિકોને હિન્દુ જોઈને અને એમને મારવામાં આવ્યા છે, એવી નિર્મમ હત્યા કરનારા એ નરાધમ પાપીઓ આતંકવાદીઓ ને ખૂબ જ કડીમાં કડી સજા થાય અને ભારત સરકાર એની પર મોટા પગલા લે એની માટે આખું નગર ઉગ્ર રોષમાં ભરાઈ અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને આતંકવાદી વિરોધી નારા સાથે આજે બોડેલીના નગરજનો આ કાર્યક્રમ કરી રહ્યા છે। અમારી લાગણી અને માંગણી બેવ છે કે એ નરાધમોને કઠોરમાં કઠોર દંડ મળે તેમજ ભારત સરકાર આવી ઘટના ન થાય એ માટે આકરા પગલા લે એ માટે ભારત માતા કી જય।
દીપક વિજયવર્ગીય, બોડેલી તાલુકા નગરજન અગ્રણી.